મિત્રો, 1 મે 2027થી તમારા જીવન સાથે જોડાયેલા 7 મોટા નિયમો બદલાઈ ગયા છે. જો તમે આ વાતથી અજાણ છો તો પછી તમારું બજેટ ખોરવાઈ શકે છે. પહેલો મોટો ફટકો: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹993નો તોતિંગ વધારો થયો છે, જેથી હવે બહાર જમવું મોંઘું પડશે. બીજા નંબરે, હવે ગેસ ડિલિવરી લેતી વખતે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતો OTP તમારે આપવો જ પડશે, નહીંતર સિલિન્ડર તમને નહીં મળી શકે. ત્રીજા નંબરે, હવે ATMના નિયમો કડક થયા છે. ફ્રી લિમિટ પૂરી થયા પછી દરેક ઉપાડ પર ₹23 અને બેલેન્સ ઓછું હોવાને કારણે જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો ₹25 ચાર્જ લાગશે. ચોથા નંબરે, UPI પેમેન્ટમાં ફક્ત પિનથી કામ નહીં ચાલે. હવે UPI ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક અથવા વધારાનું વેરિફિકેશન જરૂરી બની ગયું છે. પાંચમા નંબરે, જો તમે ક્રેડિટ કાર્ડથી ભાડું કે પછી વીજળીનું બિલ ભરો છો તો ચેતી જજો. રિવોર્ડ પોઈન્ટ્સ ઘટાડી દેવામાં આવ્યા છે અને વધારાના ચાર્જ પણ તમને લાગી શકે છે. છઠ્ઠા નંબરે, સરકારે જેટ ફ્યુઅલની નિકાસ પર લીટર દીઠ ₹33 ડ્યુટી લગાવી છે. જોકે ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા હાલ સ્થિર રહેવાની આશા છે. અને અંતમાં સાતમા નંબરે, હવેથી ઓનલાઈન ગેમિંગમાં મનમાની નહીં ચાલે. પૈસાવાળી ગેમ્સ માટે રજિસ્ટ્રેશન અને કડક મોનિટરિંગ આજથી અમલમાં, એટલે કે 1 મે 2027થી અમલમાં આવ્યું છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.